સપ્ટેમ્બર એટલે દેશના વીર ક્રાંતિકારી શહીદ આઝમ ભગતસિંહની જન્મ જયંતિ। સમગ્ર દેશમાં આજે શહીદ ભગતસિંહની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ભગતસિંહની જન્મ જયંતિ તેમની પ્રતિમાને ફૂલહાર કરી તેમજ નારા લગાવીને ઉજવણી કરવામાં આવી હતી। ભારત દેશની આઝાદીની વાત થતી હોય ત્યારે શહીદ ભગતસિંહનું નામ ન આવે એવું ક્યારેય ન બને। માત્ર 21 વર્ષની નાની વયમાં સુખદેવ રાજગુરુ અને ભગતસિંહ દેશ માટે શહીદ થયા। ક્રાંતિકારી વિચાર ધરાવતા એવા શહીદ ભગતસિંહ આજે દેશના દરેક યુવાનોમાં વિચારધારાની જેમ વહેતા હોય છે। ભારત દેશની આઝાદી વખતે અંગ્રેજો સામેની લડતમાં મહાત્મા ગાંધી સાથે શહીદ ભગતસિંહનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। તેવા સમયમાં બે દળ કામ કરતા હતા। 1947 થી લઈને આજ દિન સુધી ભારત દેશમાં શહીદ ભગતસિંહને યાદ ન કરવામાં આવે એવું ક્યારેક જ બનતું હોય છે। શહીદ ભગતસિંહ એવા એક યુવાઓના આઇડલ છે। આજે પણ ભારતના માત્ર એક યુવાનને નહીં પણ કોઈ પણ ખૂણે છે તેમાં ગુજરાતની વાત કરીએ તો શહીદ ભગતસિંહને આજે ગલી ગલીએ યાદ કરવામાં આવે છે। ત્યારે શહીદ ભગતસિંહને આજે ગુજરાત યુનિવર્સિટી NSUI દ્વારા આજે જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ દર્શક મિત્રો, શહીદ ભગતસિંહ એક દેશનું એવા આઇડલ છે કે જેને માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક તેઓ નામના ધરાવે છે। ત્યારે આજે અમારી સાથે NSUIના અમુક યુવાનો આપણી સાથે ઉપસ્થિત છે। ત્યારે એમની પાસેથી જ જાણીશું કે શહીદ ભગતસિંહને તમે ફૂલહાર તો કરાય છે, એમના જન્મ જયંતિની ઉજવણી તો કરવામાં આવે છે, પરંતુ ખરેખર શું શહીદ ભગતસિંહ આપણે ગુજરાતના ભારતના યુવાનોના દિલમાં છે ખરા? કારણ કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન હોય તો એ ભારત પાસે છે। ત્યારે સૌથી યુવાનોના સૌથી મોટા વ્યવસ્થિત આઇડલ હોય તો એ શહીદ ભગતસિંહ છે। તો આપણે એમની પાસેથી જ જાણીશું। તો આજે જે રીતે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ભગતસિંહનું ફૂલહારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે શહીદ ભગત, તો એ બાબતે આપ શું કહેશો? આજે ભગતસિંહની જન્મ જયંતિ વિશે અમે NSUI દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા આજે પ્રોગ્રામ ફૂલહારનો કરવામાં આવ્યો છે। અને એના માટે થતું એટલું ભગતસિંહ જે આપણા માટે જે બલિદાન આપ્યું છે એનું અમે એ પ્રથા આગળ વધારીશું ને અમે જે યુવા ધન છીએ ને NSUI દ્વારા આગળ પબ્લિકને જોડતા રહીશું કે ભાઈ જે ભગતસિંહ આપણા માટે કરી ગયા એટલું ના કરી શકીએ પણ એનું અંશ આપણે એટલું ભગતસિંહ માટે કરીએ કે જેમનું બલિદાન નિષ્ફળ ના જાય। એના માટે અમે થતી પ્રયત્ન કરતા રહીશું અને અમારા જે NSUI દ્વારા જોડાયેલા છે અને જે બીજા મિત્રો છે એને થતું એટલું અમે કરીશું કે ભગતસિંહનું જે બલિદાન આપ્યું ઇન્ડિયા માટે, ભારત માટે, એ નિષ્ફળ ના જાય એના માટે અમે થતો પ્રયાસ કરીશું। 21 વર્ષની યુવાનીમાં શહીદ ભગતસિંહ હસતા હસતા દેશ માટે ફાંસીએ ચડ્યા હતા। સૌથી પહેલા ભારતના એવા યુવાન હતા કે જેઓએ પોતાના દેશ માટે બલિદાન આપ્યું હતું। કે આજના યુવાનોને ખરેખર તેમના પાસેથી શું શીખવું જોઈએ? ઘણું બધું શીખવાનું છે। એમને દેશ માટે જે ફાંસી લઈ લીધી હતી એનાથી આપણે થોડું બી કરીએ તો બહુ છે। અત્યારે ગાંધીજીના માર્ગે ચાલવાના જમાના ગયા, અહિંસા અહિંસા કહીને ચાલવાના માર્ગે જાય। હવે યુવાધનને ગાંધીજીનો માર્ગ છોડીને ભગતસિંહના માર્ગે આવવાની જરૂર છે। પ્રેમથી લડીશું પણ જો રસ્તો ના નીકળ્યો તો અમારે થતું એ કરવું પડશે ને અમે એ કરવા માટે તૈયાર છીએ। NSUI જ્યાં જ્યાં વિરોધ કરવાનો આવ્યો ત્યાં કરો જ છે અને જ્યાં તકલીફ પડી, જ્યાં પ્રેમથી ભાજપ હોય કે XYZ જ્યાં વિરોધ કરવાનો ત્યાં અમે કરીશું અને પ્રેમથી નહીં પતે તો ગાંધીજીનો માર્ગ બહુ અપનાવ્યો, હવે ગાંધીજીનો માર્ગ મૂકીને અમે ભગતસિંહના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે। તો દેશનું યુવાધન અત્યારે ખોટા રસ્તે, એવું કહેવાય છે કે સૌથી વધુ યુવાધન આપણા ભારત પાસે છે, ગુજરાત પાસે છે, તો એ આડા રસ્તે ચડી રહ્યું છે। તો ખરેખર એમને ભગતસિંહને યાદ કરવા જોઈએ, કરવા પડે। આજે અમે અમારી તાકાત દેખાડી છે પણ બધાને ભગતસિંહને યાદ 100% કરવા પડે। એમને ભારત માટે એમનું જીવન આપી દીધું છે। એમની માતા, સગા સંબંધીઓ ઘણા બધાને ખોટ પડી હશે ભગતસિંહની, પણ આપણે હવે ભૂલાય એમ નથી ન થતું એટલું આગળ આપણે શું કરી શકીએ ભગતસિંહને એ બધાને મથવું। આમાં કોઈ પક્ષ પાર્ટી કે નહીં, પણ આપણે ભારત એક ભારત થઈને એની પાછળ દોડવાની જરૂર છે અને કંઈક રસ્તો જે ભગતસિંહનું બલિદાન નિષ્ફળ ના જાય એના માટે અત્યાર સુધી ઘણા બધાએ કર્યું છે, પણ આગળથી યુવા પેઢીને ખાસ એ મારું કહેવાનું થાય છે કે કંઈક કરે। જે રીતે હાલ શહીદ ભગતસિંહને યાદ કરવાના હોય છે ત્યારે દેશમાં જ્યારે પણ આઝાદીની વાત આવે ત્યારે સુખદેવ રાજગુરુ, શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને યાદ કરવામાં આવે। ખાસ કરીને યુવાનોની વાત કરવામાં આવે તો યુવાનોના લોહીમાં શહીદ ભગતસિંહનું લોહી વહે છે। ત્યારે આજના દિવસોમાં શહીદ ભગતસિંહને યાદ કરવા એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તો તેમની જન્મદિવસ છે। ત્યારે તમામ યુવાનો NSUIના કાર્યકર્તાઓ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે શહીદ ભગતસિંહના ફૂલહાર માટે જોડાયા હતા। કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ રોહિડા, નમસ્કાર।